માનવતાનું ઉત્તમ ઉદાહરણ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત પરિવારની દીકરીઓને શિક્ષણ કીટ અર્પણ. પાદરા ગંભીરા મહીસાગર બ્રિજ દુર્ઘટનામાં સ્વ રમેશભાઈ પઢિયારના પરિવારના 6 સભ્યોના કરુણ અવસાન બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. પરિવારની 3 દીકરીઓની જવાબદારી વૃદ્ધ દાદા પર આવી પડતા તેમની શિક્ષણની ચિંતા પણ ઊભી થઈ હતી. આવા સંજોગોમાં હકની વાત સંગઠનના વિકી શ્રીમાળી માનવતાનો હાથ લંબાવી દીકરીઓના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હતી. આ જવાબદારીના ભાગરૂપે આજે દીકરીઓને સ્કૂલ બેગ, ચોપડા, સ્ટેશનરી સહિતની સંપૂર્ણ શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી. સાથે જ મુવાલ સ્થિત જ્ઞાન સરિતા વિદ્યાલય દ્વારા પણ શિક્ષણ કીટ આપી દીકરીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિકી શ્રીમાળીએ માત્ર આર્થિક સહાય જ નહીં પરંતુ દુઃખની ઘડીમાં પરિવારને હૂંફ અને આત્મવિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં આજે પણ એવા સંવેદનશીલ અને સેવાભાવી લોકો છે જે જરૂરિયાતમંદોના જીવનમાં આશાનું કિરણ બની ઊભા રહે છે. પાદરા પંથકમાં વિકી શ્રીમાળીની સેવાકીય પ્રવૃત્તિઓ અને માનવતાભર્યા કાર્યોની લોકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. વધતી મોંઘવારીના સમયમાં શિક્ષણનો ખર્ચ સામાન્ય પરિવારો માટે પડકારરૂપ બન્યો છે. ત્યારે હકની વાત ટીમ, કામદાર એકતા સંગઠન અને જ્ઞાન સરિતા વિદ્યાલય તરફથી મળેલી આ સહાય દીકરીઓના ભવિષ્ય માટે આશીર્વાદ સમાન બની છે. આ પ્રસંગે શુભેચ્છકોએ આશા વ્યક્ત કરી હતી કે દીકરીઓના ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાના માતા પિતાનું તેમજ ગામનું નામ ગૌરવપૂર્ણ રીતે રોશન કરશે. સમાજમાં માનવતા હજુ જીવંત છે તેનું આ એક પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. આજરોજ હકની વાત ટીમ, કામદાર એકતા સંગઠન અને સાથે જ જ્ઞાન સરિતા સ્કૂલ તરફથી અમે દરિયાપુર ખાતે આવ્યા છે. જે ગંભીરા બ્રિજની અંદર દુર્ઘટનાની અંદર જે રમેશભાઈ પઢિયાર અને તેઓનું સમગ્ર ફેમિલી જોવા જઈએ તો 6 જેટલા વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો હતો અને એમની 3 દીકરીઓની જવાબદારી જ્યારે એમના દાદા અને એમના કાકાઓ પર આવી છે ત્યારે અમે એમના બેસનામાં જ વચન આપેલું હતું કે આ દીકરીઓને ભણાવવાની જે પણ ખર્ચ થાય તેની તમામ જવાબદારી હકની વાત ટીમ એટલે કે વિકી શ્રીમાળીએ અને તમામ અમારી ટીમે લીધેલી હતી. આજે એનું પ્રથમ વર્ષ છે અને આ પ્રથમ વર્ષની અંદર આજે 3 દીકરીઓ છે એ ધોરણ 3, ધોરણ 6 અને ધોરણ 8માં જ્યારે આ એમનો અભ્યાસ ચાલુ છે ત્યારે અમારા તરફથી એમને સ્કૂલ બેગ, ચોપડા, નોટબુક, પેન્સિલ, બોલપેન, તમામ સ્ટેશનરીની વસ્તુઓ સાથે સાથે એમની જે પણ વોટર બોટલ છે અને તમામ સામગ્રી એમને અમે આજે અહીંયા આપવા આવ્યા છે. એમનો સ્કૂલ ડ્રેસ, એમની જે શૂઝની વ્યવસ્થા છે અને સાથે જે પણ વધારાની પણ આર્થિક રીતના કંઈક જરૂર પડે એવી અમે જ્યારે બાહેધરી આપી હતી તો એ વચન અમારું આજે આ પ્રથમ વર્ષનું અમે પૂર્ણ કરીએ છીએ અને આ દીકરીઓ ભણી ગણીને આગળ વધે એવી અમે આશા રાખીએ છીએ અને પરિવારને પણ અમે વધારે કંઈક ખૂબ તો ના આપી શકીએ પણ જે અમારાથી થતી આર્થિક મદદ હોય, માનસિક મદદ હોય એ તમામ મદદ અમે એમને આપવા માટે બંધેલા છે અને અમારું જે વચન આપેલું છે આ કે જે છોકરીઓ છે તેઓને ભણાવવાનો ખર્ચ જે અમે એમને જે બાહેધરી આપી હતી તેનું અમે વચન આજે આ પૂરું કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ એમને જે પણ જરૂરી સામગ્રી હશે, ભણવા પૂરતી જે પણ સમસ્યાઓ હશે, જે પણ આર્થિક રીતના હશે કે સ્કૂલમાં જે પણ એમને સહાયરૂપ થવા માટે અમારા ટીમ તરફથી જે પણ મદદ થશે અમે કરીશું. અને ખાસ કરીને અમારી ટીમે હકની વાત ટીમે તો એમને સપોર્ટ કર્યો છે. સાથે સાથે આજે અમારી સાથે જ્ઞાન સરિતા સ્કૂલના ટીચર મોહન સાહેબ પણ આવ્યા છે અને એમની તરફથી પણ આ 3 દીકરીઓને બીજી કીટ પણ આપવામાં આવી છે. તે બદલ એમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ પરિવારને અમે આશ્વાસન આપીએ છીએ કે અમે રમેશભાઈને તો પાછા નહીં લાવી શકીએ પણ એમની જગ્યા પર અમારાથી જેટલી થશે એવી 3 દીકરીઓ માટે અમે મદદ કરીશું. સાથે જ આ અમારી સેવા કાર્યની અંદર જ્ઞાન સરિતા સ્કૂલ મુવાલની જે ટીમ અને સંચાલકે જે અમારો સપોર્ટ કર્યો છે અને એમના તરફથી જે મોહનસિંહ રાઠોડ અમારી સાથે આવ્યા છે અને આ દીકરીઓને જે મદદ કરી છે તે બદલ હું અમારી સમગ્ર ટીમ તરફથી જ્ઞાન સરિતા સ્કૂલ મુવાલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.